हेलो नमस्ते विद्यार्थी मित्रों। આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1 એના 7 દાખલા સુધી ગણ્યા। હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 8 માં। જો ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર 8 એમાં એવું કીધું કે જો બિંદુઓ ત્રણ બિંદુઓ સમરેખ હોય એવું કીધું છે। ત્રણ બિંદુઓ સમરેખ ક્યારે હોય એ આપણે થિયરીમાં જોઈ ગયા। x, -1 b 2, 1 અને C 4,5 આ ત્રણ બિંદુઓ સમરેખ હોય તો x ની કિંમત શોધો। તો આપણે જોયું થિયરીમાં કે સમરેખ ક્યારે હોય તો કે એક જ રેખા પર આવેલા એને સમરેખ કહેવાય। એટલે a, b અને c ધારો કે આ ત્રણ બિંદુઓ સમરેખ છે તો AB નો ઢાળ જેટલો હશે એટલો જ ઢાળ કોનો હોય BC નો અથવા તો AC નો। એટલે ઢાળ છે એ સમાન થાય। તો આપણે લઈએ કે ABC સમરેખ હોવાથી AB નો ઢાળ બરાબર રેખા AB નો ઢાળ બરાબર BC નો ઢાળ થશે। અથવા તમે AC નો ઢાળ પણ લઈ શકો। AB નો ઢાળ BC નો ઢાળ અથવા તો AB નો ઢાળ AC નો ઢાળ બરાબર BC નો ઢાળ AC નો ઢાળ એમ તમે લઈ શકો કોઈ પણ, કેમ કે સમરેખ છે એટલે ઢાળ તો સરખો જ હોવાનો। તો AB નો ઢાળ એટલે આપણી પાસે ઢાળ માટે સૂત્ર છે m ઢાળ m બરાબર y2 - y1 upon x2 - x1। જ્યારે બે બિંદુ આપેલા હોય ત્યારે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ y2 - y1 upon x2 - x1। તો ચલો આપણે કિંમત મૂકીએ a અને b। તો a ના યામને x1 y1 અને b ના યામને x2 y2 કહેશું। તો y2 - y1 y2 એટલે 1 - y1 એટલે -1 એટલે છેદમાં x2 એટલે 2 x1 એટલે x ઇઝ ઇક્વલ ટુ BC નો ઢાળ। તો BC ના ઢાળમાં b ના યામને x1 y1 કહેશું અને c ના યામને x2 y2। તો y2 એટલે 5 y1 એટલે 1 upon x2 એટલે 4 -2। રેડી? AB નો ઢાળ બરાબર BC નો ઢાળ। તો તેથી અહીંયા માઇનસ પ્લસ 1 થઈ જશે એટલે 1 + 1 2 2 upon 2 - x બરાબર 5 - 1 એટલે 4 upon 2। તો તેથી 2 upon 2 - x બરાબર 2 અને પેલી બાજુ ગુણાવું બંને બાજુથી 2 કેન્સલ થઈ જશે એટલે સીધું લખવું હોય તો આમ લખાય અને છેદમાં જવા દો। તો 2 - x બરાબર 1 - x પેલી બાજુ જાય એટલે પ્લસ થાય। તો પ્લસ x બરાબર 1 આ બાજુ આવે એટલે 2 - 1 એટલે 1 એટલે સીધું જ મળી ગયું આપણને કે x બરાબર 1 જે આપણે મેળવવાનું હતું। રેડી? ચલો એ જ રીતે દાખલા નંબર 9 જોઈએ। 9મો દાખલો જોઈએ। શું કીધું એમાં કે અંતર સૂત્રનો ઉપયોગ કર્યા વગર બતાવો કે ચાર બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે। અંતર સૂત્ર પરથી નથી કહેવાનું આપણે બરાબર। તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય। સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય એટલે AB C અને D। તો AB સમાંતર CD અને BC સમાંતર DA હોય તો એને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। તો આપણને ચાર બિંદુઓ આપ્યા છે A -2, -1 પછી B આપ્યું છે 4,0 C 3,3 અને D -3,2। તો અંતર સૂત્રનો ઉપયોગ કર્યા વગર તો કઈ રીતથી ગણશું? તો કે ઢાળની મદદથી બરાબર। તો ઢાળની મદદથી કઈ રીતે? તો કે સમાંતર બાજુમાં સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય। સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય। સમાંતર એટલે AB સમાંતર DC અથવા તો CD અને AD સમાંતર BC બતાવવાનું છે। તો આના ઢાળ અને આનો ઢાળ સમાન હશે, આનો ઢાળ અને આનો ઢાળ સમાન બતાવવાનો છે બરાબર। તો આપણે એક પછી એક ઢાળ મેળવીએ, ચાર ઢાળ મેળવવાના છે। પહેલા AB નો ઢાળ મેળવીએ।
હવે AB નો ઢાળ A અને B લેવાનું, એમાં A ના યામને x1 y1 કયો અને B ના યામને x2 y2. તો AB નો ઢાળ y2 એટલે 4 માઇનસ y1 એટલે -1 માઇનસ માઇનસ +1 છેદમાં x2 સોરી અહીંયા y2 એટલે 0 છે માઇનસ માઇનસ +1 પછી y2 x2 એટલે 4 માઇનસ માઇનસ +2 x1 એટલે -2 પણ માઇનસ માઇનસ +2. તો અહીંયા આગળ કેટલા મળશે 1/6. આને આપણે m1 કહી દઈએ, m1 AB નો ઢાળ. પછી મેળવીએ BC નો ઢાળ, ક્રમમાં મેળવતા જઈએ. BC નો ઢાળ તો B ના યામને x1 y1 ને C ના યામને x2 y2. તો y2 કેટલો છે 3 માઇનસ y1 0 છેદમાં x2 3 અને y1 સોરી x1 4. તો અહીંયા આગળ 3 માઇનસ 0 એટલે 3 અપોન -1 એટલે મળ્યું -3. આને આપણે m2 કહી દઈએ. BC ના ઢાળને m2 કહીએ. AB નો ઢાળ મેળવ્યો, BC નો મેળવ્યો. હવે CD નો મેળવીએ. CD નો ઢાળ તો CD નો ઢાળ એટલે C ના યામને આપણે x1 y1 ને D ના યામને x2 y2 કહેશું. તો y2 એટલે 2 માઇનસ y1 એટલે 3 અપોન -3 અને -3. તો જુઓ તો જોઈએ કેટલા આવશે અહીંયા આગળ. તો કે 2 - 3 એટલે -1 -3 -3 -6. તો માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે +1/6. આને કહીએ m3. એ જ રીતે આપણે AB BC CD અને DA નો ઢાળ મેળવીએ. તો એમાં આને y1 x2 y2 અને આને x1 y1 કહેવાનું. તો y1 એટલે y2 એટલે -1 y1 એટલે 2 એટલે -2 અપોન x2 એટલે -2 અને x1 એટલે -3. તો -1 -2 એટલે -3 અપોન -2 + 3 એટલે 1. તો આ મળ્યું -3 બરાબર m4. તો અહીં m1 બરાબર m2 હોવાથી તમે જુઓ તો m1 અને m2 સમાન, સોરી m2 અને m1 અને m3 સમાન છે. m1 અને m3 હોવાથી AB સમાંતર કોણ થશે? AB સમાંતર CD. m3 સમાન છે એટલે સમાંતર થશે. તથા m2 અને m4 સમાન મળ્યું. તો m2 બરાબર m4 હોવાથી આ બે સમાંતર થશે એટલે કે AD સમાંતર BC થશે. તો અહીં સામસામેની બાજુઓ સમાંતર હોવાથી આપેલ શિરોબિંદુઓ A, B, C અને D એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. રેડી? સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે કેમ ખબર પડે? તો કે સામસામેની બાજુઓના ઢાળ સમાન હોવા જોઈએ. તો સામસામેની બાજુઓના ઢાળ સમાન થયા એનો મતલબ સામસામેની બાજુઓ સમાંતર છે. સામસામેની બાજુઓ સમાંતર હોય તો એને કેવું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. રેડી? ચલો તો આ અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર એટલે ઢાળની મદદથી મેળવી લીધું આપણે. રેડી? ચલો રાઇટ ડાઉન. દાખલા નંબર 10 એમાં બે બિંદુઓને જોડતી રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો. એટલે બે બિંદુઓ કયા કયા આપ્યા છે આપણને? દાખલા નંબર 10 એમાં એક છે A 3, -1 અને બીજું છે B 4, -2. તો AB ને જોડતી રેખા એ x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો. તો
બે રેખાઓ વચ્ચે એટલે એક્સ અક્ષ છે એ એક રેખા જ છે, સમક્ષિતિજ રેખા છે, બરાબર. તો આ રીતે આપણને આપ્યું છે, આ છે એક્સ અક્ષ, આ રેખા છે 3,-1, 3 એટલે અહીંયા આગળ હશે અને -1 નીચે, એટલે આ બિંદુ અહીંયા કંઈક લઈ લઈએ, અને 4,-2, 4 એટલે અહીંયા, અને -2 એટલે એનાથી નીચે એટલે અહીંયા આગળ. તો આને હું જોડું તો મને એક રેખા છે એ આ મળે. તો એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો એટલે આ ખૂણો મેળવવાનો છે આપણે. આ રેખા એલ છે, એનો ઢાળ અને એક્સ અક્ષનો ઢાળ. એક્સ અક્ષ છે એ કેવી છે તો કે સમક્ષિતિજ. તો સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા 0 હોય, એ મેં આગળ તમને કીધું થિયરીમાં. આપણે તમે પાછળ લેક્ચર રિવાઇઝ કરી અને જોઈ શકો કે સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા 0 હોય. એટલે એક્સ અક્ષનો ઢાળ આપણને મળી ગયો m બરાબર 0, m2 બરાબર. તો જોઈએ આપણે કે રેખા એલ એ AB માંથી A અને B માંથી પસાર થાય છે. એટલે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ એટલે કે L નો ઢાળ, રેખા L નો ઢાળ m1 કહીએ તો m1 બરાબર y2 - y1, y2 એટલે -2 માઇનસ y1 એટલે -+1 છેદમાં x2 - x1 એટલે 4 - 3. તો તેથી m1 ઢાળ આપણને કેટલો મળશે તો કે -1/1 = -1. તો આ ઢાળ m1 મળ્યો -1, તથા x અક્ષનો ઢાળ કેટલો હશે, તથા x અક્ષનો ઢાળ એને આપણે m2 કહી દઈએ, એ હંમેશા 0 હોય. એ આપણે જાણીએ. શું કામ તો કે સમક્ષિતિજ રેખા છે, x અક્ષ છે એ કેવી છે સમક્ષિતિજ, ને સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા કેવો હોય 0 હોય. રેડી. તો આ ઢાળ m2 મળી ગયો. તો હવે રેખા L અને x અક્ષ વચ્ચેનો ખૂણો થીટા હોય તો એનું સૂત્ર આપણે ભણી ગયા, tan θ બરાબર mod m2 - m1/1 પ્લસ m1 into m2. રાઈટ. ચલો આની અંદર કિંમત મૂકો તો mod m2 એટલે કેટલા છે 0, માઇનસ m1 એટલે -1 એટલે -+1 છેદમાં 1 પ્લસ m1 એટલે -1 ઇન્ટુ m2 એટલે 0. તો તેથી tan θ બરાબર કેટલા મળે છે, તો tan θ બરાબર 0 + 1 એટલે 1 અપોન અહીંયા 0 એટલે 1/1 થઈ ગયું. તો તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને આ ખૂણો મળશે, એક્સ અક્ષ સાથેનો નાનો ખૂણો, પણ આપણે મેળવવાનો છે આવડો આ ખૂણો, એક્સ અક્ષની ધન દિશા સાથેનો મેળવવો પડે. તો એને આપણે 180 માંથી બાદ કરવું પડશે, બરાબર. એટલે અહીંયા આગળ બે આપી શકાય, અહીંયા એ વાત કરી હતી ને આપણે, બરાબર. તો અહીંયા આગળ tan θ બરાબર 1 મળ્યું. તો θ બરાબર tan θ ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે થાય તો કે tan π/4. તો તેથી θ બરાબર π/4 એટલે કે 45. આપણને આ 45 મળ્યો, પણ આ જોતો હોય તો કેટલો મળે, તો તેથી અથવા એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો એ 45 બાદ કરી દો 180 માંથી એટલે 135, અથવા θ બરાબર 135. પણ ખરેખર આ ખૂણો પણ વેલિડ છે. આપણે એક્સ અક્ષની ધન દિશા સાથે જોતા હોઈએ, બરાબર. તો આ બે આવી શકે અહીંયા આગળ. ઓકે. ચલો આમ તો મોડ છે પ્લસ આવે છે એટલે આ જ ગણાય 45 નો. દાખલા નંબર 11 નેક્સ્ટ. 11મો દાખલો, એમાં શું કીધું જુઓ જોઈએ રકમ. તો કે જો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય અને tan આલ્ફા બરાબર 1/3 હોય અને બે રેખાઓ પૈકીની એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા 2 ગણો હોય, તો તે બે રેખા વચ્ચેના રેખાઓના ઢાળ શોધો.
હવે આપણે એના ઢાળ છે એ આપણને આપી દીધું, એક રેખાનો ઢાળ એ બીજી રેખાના ઢાળ કરતા 2 ગણો છે એવું કહી દીધું. તો હું એક રેખાનો ઢાળ m ધારું, m બરાબર m1 બરાબર m ધારું તો m2 બરાબર 2m થઈ જશે, કેમ કે એનાથી બમણો છે બીજી રેખાનો ઢાળ, બરાબર. અને 2 રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા આપી દીધો, અને એ આલ્ફા ખૂણા માટે આપણને tan આલ્ફાનું વેલ્યુ આપી દીધી 1/3. જોઈએ, ધારો કે એક રેખા L1 નો ઢાળ m1 બરાબર x, અથવા તો આમ તો m ધારીએ આપણે, m છે. અહીં એક રેખાનો ઢાળ E એ બીજી રેખાના ઢાળ કરતા બમણો છે એવું આપેલ છે, 2 ગણો છે તેમ આપેલ છે. તેથી બીજી રેખાનો ઢાળ m2 બરાબર 2m થશે. કેટલો થશે? 2m થશે. તો બીજી રેખાનો ઢાળ આપણને m2 બરાબર 2m મળ્યું. શું કામ? તો કે પેલી રેખાનો ઢાળ m ધાર્યો તો બીજી રેખાનો ઢાળ એના કરતા 2 ગણો છે એટલે 2m થાય, બરાબર. તો હવે આપણે શું જોવું છે? હવે 2 રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો tan આલ્ફા બરાબર 1/3 આપેલ છે. આવું આપણને આપી દીધેલું છે, tan આલ્ફા બરાબર 1/3. હવે tan આલ્ફાનું સૂત્ર છે એ આપણે અહીંથી લેશું. હવે થીટા, અહીંયા આપણે 2 વચ્ચેનો ખૂણો થીટા કીધો એટલે થીટા લીધું હતું. અહીંયા 2 વચ્ચેનો ખૂણો આલ્ફા આપ્યો તો અહીંયા tan આલ્ફા. તો tan આલ્ફાનું સૂત્ર આવડું આવશે અહીંયા આગળ. તો અહીંયા લખાય, તેથી મોડ m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2 ઇઝ ઇક્વલ ટુ 1/3. હવે m1 અને m2 ની કિંમત મૂકી દઈએ અને પછી મોડ કાઢી નાખીએ. તો તેથી મોડ m2 એટલે કેટલા છે? 2m માઇનસ m1 એટલે m, એના છેદમાં 1 પ્લસ m1 એટલે m અને m2 એટલે 2m ઇઝ ઇક્વલ ટુ 1/3. હવે જુઓ, મોડ કાઢીએ એટલે પ્લસ ઓર માઇનસ થાય, એટલે એકવાર પ્લસ એકવાર માઇનસ. તો તેથી m 2m માઇનસ m એટલે m અપોન 1 પ્લસ 2m સ્ક્વેર, 1 પ્લસ 2m સ્ક્વેર, m ઇન્ટુ m એટલે m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/3 અથવા m અપોન 1 પ્લસ 2m સ્ક્વેર બરાબર માઇનસ 1/3. તો હવે સાદરૂપ આપી દો. પેલી બાજુ ગુણાવો, 3 અહીંયા ગુણાય એટલે 3m ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2m સ્ક્વેર, અથવા અહીંયા આગળ આ 3 અહીંયા ગુણાય એટલે 3m ઇઝ ઇક્વલ ટુ -1 અને -2m સ્ક્વેર, કેમ કે આ -1 છે એ ગુણાય અંદર. રેડી? તો આને આમ બીજી બાજુ જવા દો એટલે 2m સ્ક્વેર, આમ 3m પેલી બાજુ એટલે -3m પ્લસ 1 બરાબર 0, અથવા અને આ બાજુ લઈ આવો તો 2m સ્ક્વેર પ્લસ 3m પ્લસ 1 બરાબર 0. તો હવે ભાગલા પાડોને રાજ કરો. ચલો આના અવયવ પાડીએ તો 2m સ્ક્વેર માઇનસ 2m માઇનસ m પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય, અથવા અહીંયા આગળ શું મળશે તો કે 2m સ્ક્વેર પ્લસ 2m પ્લસ m પ્લસ 1 બરાબર 0. તો તેથી અહીંયા આગળ m અને અવયવ મળ્યા આપણને 2m માઇનસ 1 અથવા m માઇનસ 1, બરાબર. 2m માઇનસ 1 અથવા m માઇનસ 1 બરાબર 0. એ જ રીતે અહીંયા આગળ જુઓ તો આમાંથી 2m કોમન કાઢું તો 2m પ્લસ 1 અને m પ્લસ 1 બરાબર 0. અથવા તો અહીંયા આગળ m બરાબર 1/2 મળે, આના બરાબર 0 અથવા આના બરાબર 0. જો આના બરાબર 0 લઉં તો m બરાબર 1/2, જો આના બરાબર 0 લઉં તો m બરાબર 1. એ જ રીતે અહીંયા આગળ, અથવા આના બરાબર 0 લઉં તો m બરાબર -1/2,
આના બરાબર 0 લઈએ તો m બરાબર -1/2, આના બરાબર 0 લઈએ તો m બરાબર -1. તો આપણને ઢાળ મેળવવાનો કીધો, તો ઢાળ છે આપણને અલગ અલગ મળશે. કઈ રીતે મળશે? તો કે જો પેલા હું m બરાબર 1/2 લઉં, પેલું જો m બરાબર 1/2 તો m1 બરાબર m છે તો એ 1/2 જ આવશે, તથા m2 બરાબર કેટલા આવશે? અહીંયા આગળ અહીંયા 1/2 મૂકવું એટલે 2 કેન્સલ, 1 મળે. બરાબર. એ જ રીતે બીજું m બરાબર 1 લઈએ. જો m બરાબર 1 તો m1 બરાબર m એટલે 1 તથા m2 બરાબર અહીંયા આગળ 1 મૂકીએ એટલે 2. તેવી જ રીતે ત્રીજું જો m બરાબર -1/2 લઉં તો m બરાબર -1/2 લઉં તો m1 બરાબર -1/2 તથા m2 બરાબર -1/2 અહીંયા મૂકીએ તો 2 કેન્સલ એટલે -1. એ જ રીતે ચોથું કે જો m બરાબર -1 લઉં, m બરાબર -1 તો m1 બરાબર -1 તથા m2 બરાબર -2 થશે. તો આ રીતે અલગ અલગ 4 રીતેના ઢાળ મળે બે રેખાઓ વચ્ચેના ખૂણો. જો આલ્ફા આપ્યો હોય અને આલ્ફા tan આલ્ફા 1/c હોય, બરાબર, તો આ રીતે આખું એનું વિસ્તરણ આપો એટલે અલગ અલગ m બરાબર 4 કિંમત મળી, તો એ ચારેય કિંમત માટે આપણને અલગ અલગ ઢાળ મળે. રેડી? તો રાઇટ ડાઉન. ચલો લખી લ્યો, આગળના દાખલા જોઈ લઈએ. દાખલા નંબર 12. એક રેખા x1 y1 અને h, k માંથી પસાર થાય છે. જો આ રેખાનો ઢાળ m હોય તો સાબિત કરો કે, ઇઝીલી આપી દીધું છે આપણને બધું. દાખલા નંબર 12 એમાં આપણને બે બિંદુ આપ્યા છે, એ x1 y1 અને b આપ્યું છે h, k તથા રેખા AB નો ઢાળ, એ બેને જોડતી રેખાનો ઢાળ પણ આપી દીધો. તો રેખા AB નો ઢાળ m આપેલ છે, તો તેથી રેખાનો ઢાળ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળનું સૂત્ર છે AB નો ઢાળ m બરાબર y2 - y1 x2 - x1. આ સૂત્ર જે છે એમાં કિંમત મૂકો તો અહીંયા આગળ તમે x1 y1 કોને કહેશો, x2 y2 કોને કહેશો? તો m બરાબર y2 એટલે કેટલા છે? k. y2 એટલે k, કેમ કે a ના યામને x1 y1 અને b ના યામને x2 y2 લઈએ. પછી y1 એટલે y1 જ છે એટલે -1 y1 છેદમાં x2 એટલે h માઇનસ x1 એટલે x1 જ આપ્યું છે. તો હવે આને અહીંયા ગુણાવી દઉં તો તેથી h - x1 ઇન્ટુ m બરાબર k - y1. તો આને લખાય k - y1 બરાબર m ગુણ્યા h - x1, જે સાબિત કરવાનું છે આપણે. જુઓ, રેડી? ચલો નેક્સ્ટ દાખલા નંબર 13. એમાં શું કીધું? તો કે જો ત્રણ બિંદુઓ a, b અને c, ત્રણ બિંદુઓ a આપ્યું છે h, 0, b આપ્યું છે આપણને a, b અને c 0, k એક રેખા પર આવેલા હોય તો સાબિત કરો કે a/h પ્લસ b/k ઇઝ ઇક્વલ ટુ 1. એવું સાબિત કરવું. એક જ રેખા પર આવેલા છે એવું કીધું છે. એક જ રેખા પર આવેલા છે એટલે કે સમરેખ છે, એટલે કે a, b અને c સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુઓ છે. સમરેખ ક્યારે હોય? જ્યારે AB નો ઢાળ, સમરેખ એટલે એક જ રેખા પર આવેલા છે, A, B, અહીંયા B અને C,
તો AB નો ઢાળ અને AC નો ઢાળ સમાન હોય અથવા તો AB નો ઢાળ બરાબર BC નો ઢાળ થાય, બરાબર. તો અહીંયા આપણે પેલા આગળ એવું લીધું હતું AB નો ઢાળ બરાબર BC નો ઢાળ. અહીંયા આપણે આમ લઈએ AB નો ઢાળ બરાબર AC નો ઢાળ. તમે કોઈ પણ લઈ શકો. તો AB નો ઢાળ, તેથી AB નો ઢાળ બરાબર AC નો ઢાળ થશે. અહીંયા આગળ BC નો ઢાળ લઈ શકાય, બરાબર. ચલો, તો ઢાળ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ એ આપણને ખબર છે. તો AB એટલે એના યામને x1 y1 કહીએ, B ના યામને x2 y2 કહીએ. તો y2 એટલે B માઇનસ y1 એટલે 0 છેદમાં x2 એટલે A માઇનસ x1 એટલે H ઇઝ ઇક્વલ ટુ AC નો ઢાળ એટલે A અને C. તો આ x2 y2 ના x1 y1. તો y2 એટલે K માઇનસ 0 છેદમાં 0 માઇનસ H આમ લખાશે. તો હવે આનું સાદુરૂપ આપું તો B અપોન A માઇનસ H ઇઝ ઇક્વલ ટુ K અપોન માઇનસ H. તો આ માઇનસ H છે ને અહીંયા ગુણાવી દઉં તો માઇનસ BH બરાબર અને અહીંયા ગુણાવું તો AK માઇનસ KH અથવા તો HK માઇનસ. તો આ માઇનસ છે ને આ બાજુ લાવું ને આ માઇનસ છે ને પેલી બાજુ જવા દઉં તો AK પ્લસ BH બરાબર HK થશે. આ માઇનસ ને આ બાજુ લાવ એટલે પ્લસ થઈ ગયું, આ માઇનસ ને આ બાજુ લાવ એટલે એ પણ પ્લસ થઈ ગયું. હવે બંને બાજુ HK વડે ભાગતા, બંને બાજુ HK વડે ભાગી નાખીએ. જો એને બંને વડે ભાગીએ તો AK છેદમાં HK વત્તા BH છેદમાં HK બરાબર HK ના છેદમાં HK. તો અહીંયા આગળ K કેન્સલ થઈ ગયું એટલે A અપોન H વત્તા અહીંયા H કેન્સલ થઈ ગયું એટલે B અપોન K અને આ બંને ઉડી જશે એટલે 1. તો આપણે જે સાબિત કરવું છે A અપોન H પ્લસ B અપોન K બરાબર 1 એ થઈ ગયું સાબિત. રેડી? જો સમરેખ હોય તો બેના ઢાળ સમાન હોય, ઢાળ સમાન લઈ અને બેને સાદુરૂપ આપતા જાઓ એટલે આપણને મળી જશે કે A અપોન H વત્તા B અપોન K બરાબર 1. રાઈટ? ચલો લખી લો. નેક્સ્ટ દાખલા નંબર 14 અને સ્વાધ્યાય 10.1 નો છેલ્લો દાખલો છે એ આપણે જોઈ લઈએ. પછી નેક્સ્ટ લેક્ચરમાં આગળની થિયરી છે એ ભણશું. ઓકે? તો દાખલા નંબર 14 એમાં શું કીધું? વસ્તી અને સંગત વર્ષનો એક આલેખ નીચેમાં આપેલ છે. આકૃતિ 10.10 આપેલ છે. રેખા AB નો ઢાળ શોધો અને તેનો ઉપયોગ કરી વર્ષ 2010 વસ્તી કેટલી હશે તે શોધો. વસ્તી અને સંગત વર્ષ એટલે સંગત વર્ષ એટલે ધારો કે 2000 ની સાલમાં જે વસ્તી છે એને સંગત જે છે એ આપ્યું છે આપણને એ રીતે, બરાબર. તો વસ્તી છે એ y અક્ષ ઉપર આપી છે અને વર્ષ છે એ આપણને x અક્ષ ઉપર આપેલો આલેખ છે. તો પેલા આપણે અહીંયા આલેખ દોરીએ. ચલો, અહીંયા આગળ વર્ષ આપ્યા છે અને અહીંયા આગળ આપી છે વસ્તી. એ વસ્તી છે એ શેમાં આપી છે આપણને? કરોડોમાં. એ કૌંસમાં લખ્યું છે. રેડી? આ છે x અક્ષ, આ y અક્ષ. અહીંયા આપ્યા છે 19, અહીંયા O ઉગમ બિંદુ O, પછી 1985 થી શરૂ કર્યું સીધું 1985, પછી 1990, 1995, 2000, 2005, 2010 અને 2015. એટલે અહીંયા આગળ આમ કરી નાખવાનું ઝિગઝેગ. ઝિગઝેગ નો મતલબ આગળથી આવે છે એમ ભેગી, બરાબર, એક થી શરૂ થઈને. પછી અહીંયા આગળ આપ્યા છે આપણને 87, 87, પછી 92, અહીંયા પણ 5 નો ગેપ આપ્યો છે. પછી 97, 97 અને 102.
चलो आ रीते आपने आप्યું છે। હવે એ છે એ ક્યાં આપ્યું છે 1985 અને 92 માટે 1985 અને 92 ક્યાં ભેગું થશે અહીંયા આગળ 1985,92 આ એક બિંદુ આપ્યું છે એ। પછી બી બિંદુ આપ્યું છે 1995 અને 97 1995 એટલે અહીંયા ને 97 એટલે અહીંયા આગળ બી 1995,97 હવે ઈ બે ને આપણે જોડવાના છે એટલે આ રીતે આપણને આલેખ મળશે આગળ ને જોડતી રેખા છે ઈ આ રીતે જશે આગળ चलो आ रीते आपने आखो आलेख आप्यो छे रेडी। तो हवे आपणे शुं करवानुं पेला रेखा ए बी नो ढाल हवे ए अने बी बिंदु आपी दीधा छे तेनो ढाल मेळववानो छे पेला अने पछी तेनो उपयोग करी अने 2010 में जे वस्ती हशे 2010 में केटली वस्ती मळे छे ई आपणे धारी लेशुं। तो ई केटली धारशुं तो के 2010 में એટલે અહીંયા આગળ धारो के वाय वस्ती है ई है अहींया वाय लई लीए केम के वाय आम आपणे मेळववानो छे बराबर। तो पेला ए ना आम आप्या छे 1985,92 अने बी ना आम आप्या छे 1995,97 तो एना परथी पेला ई जोई लीए तो तेथी रेखा ए बी नो ढाल m बराबर ढाल m बराबर y2 माइनस y1 छेदमा x2 माइनस x1 सूत्र नी अंदर किंमत मूको m बराबर y2 केटला छे तो के 97 माइनस y1 केटला छे 92 अपॉन x2 એટલે 1995 माइनस 1985 रेडी। तो तेथी m बराबर ढाल m बराबर केटला थशे तो के 1997 એટલે આનો ગેપ 5 નો છે 5 आ 10 बात करशो એટલે तो तेथी ढाल m बराबर ab नो ढाल तेथी रेखा ab नो ढाल m बराबर केटलो आवशे 1/2। चलो पहला आपने कीधुं के रेखा ab नो ढाल मेळवो मेळवी लीधो। हवे आ बिंदुने आपणे c नाम आपी दीए तो हवे धारो के 2010 ना वर्ष में 2010 ना 10मा वर्ष में वस्ती y छे केटली वस्ती है y तो तेथी त्रीजू शिरोबिंदु जे छे क्या मळशे आपणे ई रेखा पर ज मळशे तेथी बिंदु C 2010, y ए रेखा AB पर ज मळशे बराबर। रेखा AB पर ज आवशे केम के एनो उपयोग करवानो छे पाछो। तो रेखा AB पर आवेलुं छे तो हवे तमे जुओ तो AB नो ढाल जेटलो छे एटलो ज ढाल कोनो थशे BC नो ढाल अथवा तो AC नो ढाल। तेथी रेखा AB नो ढाल बराबर रेखा BC नो ढाल समान थाय बे ढाल केवा थाय समान थाय। तो AB नो ढाल आपणे अहींया मेळव्यो केटलो मेळ्यो 1/2 बीजी वार मेळववानी जरूर नथी। AB नो ढाल 1/2 मेळ्यो। BC नो ढाल मेळवવો હોય તો આને x2 y2 ના x1 y1 तो y2 केटलो छे y तो अहींया આગળ y2 એટલે y माइनस 97 97 छेदमा केटला छे 2010 माइनस 1995 तो आनु सादरूप आपीए तो 1/2 इज इक्वल टू y माइनस 97 अपॉन केटला आवशे आमांथी आ बात करो तो 15 मळशे
રેડી? તો આ 15 ને અહીંયા ગુણાવો તો 15/2 બરાબર y માઇનસ 97. તો આ 97 ના બાજુ આપણે y ને મેળવવાનો છે, y મેળવવો છે. તો તેથી y ઇઝ ઇક્વલ ટુ 15/2 વત્તા આ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એટલે 15/2 વત્તા 97. રેડી? તો તેથી y બરાબર એનો લસા લઈએ તો 15 વત્તા 180 ને બીજા 14 નાખો એટલે 194. બરાબર? એના છેદમાં 2. તો તેથી y બરાબર કેટલા આવશે? આ 209 ભાગ્યા 2. 209 મળશે. તો તેથી y બરાબર 104.5. તો કેટલા કરોડ વસ્તી હશે 2010 ના સાલમાં? તો કે વર્ષ 2010 માં વસ્તી છે એ કેટલી હશે? 104.5 કરોડ. રેડી? માં કઈ ભૂલ ન હોય તો જોઈ લેજો. નથી. રેડી? તો આટલી વસ્તી એટલે છેલ્લે લખવાનું કે આમ વર્ષ 2010 માં વસ્તી 104.5 કરોડ હશે. રેડી? તો આ રીતે આપણને મળી જશે. ચલો, આમાં કઈ ડાઉટ હોય તો કીધો. ઓકે? તો અહીંયા આગળ સ્વાધ્યાય 10.1 છે એ આપણું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આગળની થિયરી છે એ આપણે કરશું. થેન્ક યુ.